સ્વસ્તિક ગ્રુપ પોરબંદર પરિવાર દ્વારા શ્રીમદ બાળ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું હતું, જે ભગવત સપ્તાહનું દ્વારકાધીશના દર્શન સાથે સમાપન થઈ હતી. વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર માધુરીબેન ગોસ્વામીના વ્યાસાસને આયોજિત સમગ્ર ગુજરાતમાં સર્વપ્રથમવાર પોરબંદરમાં શ્રીમદ બાળ ભાગવત સપ્તાહ યોજાઈ હતી, જેમાં 81 પોથી યજમાન બાળકોના હસ્તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી સંપન્ન કરવામાં આવી છે. આ ભાગવત સપ્તાહ દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ જેવા કથાના ઉત્સવો તો ઉજવવામાં આવ્યા, પરંતુ સાથે સાથે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે જરૂરિયાતમંદ દીકરીઓના સંપૂર્ણ કર્યાવાર સોનું ચાંદીએ અને રોકડ ભેટ સાથેનો લગ્ન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. 2026માં જેમણે શિક્ષણ ક્ષેત્રે સારા માર્ક્સ મેળવ્યા હતા તે વિદ્યાર્થીઓને સન્માન પત્રક અને ભેટ માધુરીબેન ગોસ્વામીના હસ્તે આપી અભિવાદન સન્માન કરવામાં આવ્યું હતું. આરોગ્ય ક્ષેત્રે જે થેલેસેમિયા પીડિત બાળકો માટે આશા બ્લડ બેંક માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તથા અન્ય લોકો માટે પ્રાથમિક તપાસનો કેમ્પ પણ યોજાયો હતો. સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા સંચાલિત બાળ ધર્મ સંસ્કાર સિંચન 178મી શિબિરના દરેક બાળકોનું પ્રોત્સાહન સ્વરૂપે કેસરિયા માહોલ વચ્ચે સ્મૃતિ ભેટ શિલ્ડ, મનપસંદ ગિફ્ટ અને વાલી પરિવારનું પ્રોત્સાહિત સન્માન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.